તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ. હવે ચૈતરભાઈ વસાવાના કેસમાં તમને ખબર ન હોય તો હું તમને જણાવી દઉં કે જે મિત્રો એમને જામીન મળવાની પ્રોસેસ હતી, જે રીતે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે એ જે આપણને શક્યતા લાગી રહી હતી, એ શક્યતાને લઈને અત્યારે શું મોટા સમાચાર આવ્યા એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. મિત્રો, ચૈતરભાઈ વસાવાને લાખો નહીં પણ કરોડો લોકો બહુ સારી રીતે ઓળખે છે. અને એ ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલીઓ હવે વધી ગઈ હતી, પરંતુ ચૈતરભાઈ વસાવા લગાતાર ને લગાતાર જેલમાં જાય છે. મિત્રો, એમની સાથે જેટલા બીજા ખેડૂતો હતા, એમના પત્ની હતા, એમને જામીન મળી ગયા. અત્યારે 2-3 લોકો કે જે જેલની અંદર છે મિત્રો. અને આવાની વચ્ચે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. હવે જયારે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો હવે મિત્રો ચૈતરભાઈ વસાવાને બહાર નીકળવું હશે તો શું કરવું પડશે? જો મિત્રો, ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી એટલે ડાયરેક્ટ તો જજ સાહેબ એમને જામીન નહીં આપી દે કે લો તમે સાઇન કરી અને તમે જેલની બહાર જતા રહો. મિત્રો, સજા ઘટાડી શકે પણ ડાયરેક્ટ જામીન મને નથી લાગતું કે આપી શકે ભાઈ. બાકી એ તો આપી પણ શકે, પણ અહીંયા કહેવાનો મતલબ મારો એટલો સ્પષ્ટપણે કે ચૈતરભાઈ વસાવાની સજા ઘટે. જે 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી, આ સજા ધીરે ધીરે ઘટે એ માટે લગાતાર ને લગાતાર જે વકીલો છે એ કોશિશો કરી રહ્યા છે કે 7 વર્ષની સજામાંથી 3 વર્ષની સજા થાય, 4 વર્ષની થાય, તો પણ ચૈતરભાઈ વસાવાને જો જેલની બહાર આવવું હોય તો એમની માટે એક સારા સમાચાર કહી શકાય. કેમ કે જો સજા માફ થાય, સજા જેટલી ઘટે એટલું જ સામેની બાજુ વળતર પણ મળશે, એટલે કે જેલની બહાર આવવાની સંભાવના પણ વધતી જશે. જો 7 વર્ષમાંથી 5 વર્ષની સજા થાય અથવા સજા ઘટાડવામાં આવે, જેટલી બને એટલી વકીલો કોશિશ કરશે કે ચૈતરભાઈ વસાવાની સજા ઘટે. પણ ક્યારે સજા ઘટશે? જ્યારે આ કેસ હાઈકોર્ટની અંદર ચાલશે. આવનારો સમય બતાવશે, આવનારો ફળ, આવનારું ચોઘડિયું બતાવશે કે ચૈતરભાઈ વસાવાની સજા ઘટશે કે કેમ. બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી મળીશું આપણે નવા વિડીયોમાં.